આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે સંખ્યા સાથે રમત એ પ્રકરણ આપણે સમજવાના છીએ અને આ વિડીયો છે એ સંખ્યા સાથે રમત પ્રકરણનો છઠ્ઠો ભાગ છે. જો તમે આગળના 5 ભાગ ન જોયા હોય તો પહેલાં એ ભાગ જોઈ લો, એના પછી તમે આ વિડીયો જોજો. તો આગળના 5 ભાગની અંદર સમજતા આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આ પ્રકરણ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.6 પર પહોંચ્યા હતા. તો સ્વાધ્યાય 3.6 થી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. એમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. તો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી સંખ્યાઓ આપેલી છે. એ બધી સંખ્યાઓનો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ શોધવાનો છે. તો શરૂઆત કરીએ છીએ. એ દાખલો છે એનાથી. એમાં બે સંખ્યાઓ આપેલી છે 18 અને 48. તો એ બે સંખ્યાનો આપણે ગુસાઅ શોધીએ. તો અહીંયા આપણે લખીને રાખેલું છે 18 અને 48. તો પહેલાં આપણે અહીંયા 18નો આપણે અવિભાજ્ય અવયવો આપણે લખીએ. તો અવિભાજ્ય અવયવો 18ના લખીશું. તો એમાં પહેલાં તો વિભાજિતાની ચાવી યાદ કરવી પડશે. 2, 3, 5 અવિભાજ્ય અવયવો છે એની. તો 2ની ચાવી કઈ છે? તો કે એકમનો અંક છે 0 અથવા બેકી સંખ્યા હોય તો એને 2થી ભાગાકાર થઈ શકે. તો અહીંયા 8 છે. એનો અર્થ એ થયો કે 18નો 2થી ભાગાકાર થઈ શકશે. 18નો 2થી ભાગાકાર કરશું એટલે કે અહીંયા આપણે 2 લખીશું. તો 2થી ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 9 મળશે. કેટલા મળશે? 9. 9 દુ 18. એના પછી હજી 2થી હવે નહીં થાય. હવે 9 આવ્યા છે તો 3થી ભાગાકાર કરીશું. 3 તેરી 9, 3 એકા 3. તો 18ના અવયવો પડી ગયા છે. હવે અહીંયા આપણે નીચે અવયવો લખી નાખીએ. બરાબર. હાલો, પહેલાં આપણે 48ના અવયવો પાડી દઈએ, પછી આપણે લખીશું. તો 48ના પણ 2થી આપણે ભાગ પાડી શકીશું. 2થી ભાગ પાડીશું એટલે 24 દુ 48 થશે. હજી 2થી ભાગ ચાલશે તો અહીંયા આવશે 12 દુ 24. હજી 2થી ભાગ પડી શકીએ તો 6 આવશે. હજી 2થી પડશે એટલે 3 આવશે. એના પછી 3 એકા 3. તો આવી રીતે અવિભાજ્ય અવયવો પડશે. હવે એનો આપણે અહીંયા ગુસાઅ લખીએ. તો પહેલાં લખીએ આપણે 18ના અવયવો. 18ના અવયવો છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3. એના પછી 48ના અવયવો કયા કયા છે? તો કે 48ના અવયવો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે સામાન્ય અવયવો કયા કયા છે? તો કે એની અંદર સામાન્ય અવયવો છે ગુસાઅ. સામાન્ય અવયવ એટલે ગુસાઅ. સૌથી મોટી સંખ્યા જે છે સામાન્ય એ આપણો ગુસાઅ છે. તો બંનેની અંદર એક 2 આવે છે. બીજું શું આવે છે? તો કે 3 બંનેની આવે છે. તો 2 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 6. એનો ગુસાઅ આપણને મળશે. તો આવી રીતે એનો ગુસાઅ શોધવાનો છે. તો પહેલી સંખ્યાનો આપણે ગુસાઅ શોધ્યો. આગળ બીજી સંખ્યા છે બી દાખલો છે, એનો આપણે ગુસાઅ શોધીએ. તો બી દાખલો છે એની અંદર 30 અને 42 છે. તો બંને બેકી સંખ્યા છે એટલે 2થી ભાગાકાર થઈ શકશે. તો પહેલાં 2થી ભાગાકાર કરીએ એટલે અહીંયા 15 દુ 30 થશે. હવે 3થી પણ ચાલશે. 3 પંચા 15. એના પછી 5 એકા 5. હવે અહીંયા એવી રીતે 42 છે બેકી સંખ્યા છે. તો 21 દુ 42. હવે 21 છે બેકી સંખ્યા નથી એટલે 3થી ભાગ પાડીએ. તો 3 સત્તા 21. અને અહીંયા હવે કઈ આવશે? તો 7 એકા 7. તો આવી રીતે એના ભાગ પડશે. અવિભાજ્ય અવયવો પડશે. હવે અહીંયા આપણે લખી નાખીએ અવિભાજ્ય અવયવો. તો અહીંયા પહેલાં અવિભાજ્ય અવયવો લખીએ. 30ના 30 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ને 42ના અવયવો લખીએ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7 આટલા અવયવો છે. હવે એમાં સામાન્ય અવયવો કયા કયા છે? 2 અને 2, 3 અને 3 આટલા સામાન્ય અવયવો છે. તો ગુસાઅ શું થશે? એ બધાનો એકવાર 2 લખીશું અને એકવાર 3 લખીશું. તો 2 તેરી 6. એનો ગુસાઅ પણ 6 થશે. તો આગળ છે સી છે 18 અને 60 અને ડી છે 27 અને 63. તો એ બંનેના આપણે ગુસાઅ શોધીએ. તો સી છે 18 અને 60. તો 18ના આપણે અવિભાજ્ય અવયવો લખીએ. તો બંને બેકી સંખ્યા છે એટલે 2થી આપણે પહેલાં ભાગાકાર કરીશું. તો 2 9 18. 3 તેરી 9 અને 3 એકા 3.
18ના અવયવો પડી ગયા. હવે 60ના પાડીએ તો 2 ગુણ્યા 30 કરીશું એટલે 18 થશે. 3 30 દુ 60. હજી 2 થી ભાગાકાર ચાલશે તો 2 એટલે 15 દુ 30 થશે. 3 પંચા 15 અને 5 એકા 5. આવી રીતે 60ના અવિભાજ્ય અવયવો પડશે. હવે એના આપણે અહીંયા નીચે અવયવો લખી નાખીએ. અહીંયા લખીએ આપણે 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો એની અંદર પણ સામાન્ય અવયવો 2 છે અને 1 3 છે. તો હવે એનો ગુસા શું થશે? ગુસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? 6. એનો ગુસા પણ 6 આવશે. આગળ ડી દાખલો છે. તો ડી દાખલો જોઈએ આપણે. એમાં 27 છે પહેલા. તો એમાં બેકી સંખ્યા એક પણ નથી. તો એનો અર્થ શું થયો? 2 થી આપણે ભાગ નહીં ચલાવી શકીએ, પણ 2 અને 7 9 થાય છે. 9 છે એ 3નો અવયવી છે. એનો અર્થ એ થયો કે 3 થી આપણે ભાગાકાર કરી શકીશું. તો 3 થી ભાગાકાર કરી શકો તો 9 તેરી 27 થશે. 3 તેરી 9 થશે અને 3 એકા 3. આગળ 63ના આપણે કરીએ તો 63 6 3 9 થાય. એમાં પણ 3 થી ભાગાકાર થઈ શકશે. તો 3 નો 63 ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6 થશે અને 3 એકા 3. એના પછી હજી 3 થી ભાગ પડશે. 3 સત્તા 21 અને 7 એકા 7. તો આવી રીતે એનો ભાગ પડશે. આગળ હવે અવિભાજ્ય અવયવો લખી નાખીએ. 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 63 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો એની અંદર સામાન્ય અવયવો 2 વાર 3 આવ્યા છે. બરાબર. તો હવે આપણે એનો ગુસા લખીએ. ગુસા બરાબર 3 ગુણ્યા 3 બરાબર 3 તેરી 9 થશે. એનો ગુસા આપણને મળશે 9. એના પછીનો દાખલો ઈ છે 36 અને 84. 36 અને 84. તો એ બંનેનો આપણે ગુસા જોઈએ. તો 36 અને 84 એનો આપણે ગુસા લખીએ. તો બંને બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગાકાર થઈ શકશે. તો 18 દુ 36 થશે. પછી 2 થી ભાગાકાર કરીશું તો 9 દુ 18 થશે. 3 તેરી 9 થશે અને 3 એકા 3. આવી રીતે એના અવિભાજ્ય અવયવો પડશે. 84ના અવયવો પાડીએ તો એ પણ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ પાડી શકાશે. જો ભાગ પાડતા આવી રીતે ન આવડે તો જો આવી રીતે પણ કરી નાખવાનું. 84 ભાગ્યા 2 2 8 અહીંયા 0 4 2 દુ 4 0. જો પણ 42 આવ્યા છે. જો એમને ન આવડે તો આવી રીતે ભાગાકાર કરતું જવાનું છે. 2 થી ભાગાકાર કર્યો અહીંયા 42. તો 42 ભાગ્યા 2 કરવાના છે. 2 દુ 4 અને 0 2 એકા 2. આવી રીતે હવે અહીંયા પાછો 2 થી ભાગાકાર કરવી એટલે 21 મળશે. તો આવી રીતે ભાગાકાર કરતું જવાનું છે. જો સીધો ભાગાકાર આપણને ન આવડે તો. હવે 21 મળ્યા છે આપણને. તો 21 છે એ 3 થી ભાગાકાર થશે. 3 સત્તા 21 અને 7 એકા 7. આગળ હવે એનો અવયવો લખીએ. તો 36 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 84 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. હવે એનો ગુસા લખીએ. તો આની અંદર સામાન્ય અવયવ છે એક 2 છે, બીજી વાર 2 છે અને 3 છે. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આટલા સામાન્ય અવયવો છે. બધાનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 અને 4 તેરી 12. 12 છે એનો ગુસા થશે. એક દાખલો છે એની અંદર 34 અને 102 એ બંનેના આપણે અવયવો શોધવાના છે. તો 34ના અવયવો શોધવા માટે આપણે 2 થી ભાગાકાર કરીશું તો 17 દુ 34 થશે. 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 સીધો આપણે ભાગાકાર કરીશું. 17 એકા 17. આગળ 102 છે બેકી સંખ્યા છે. તો જો ભાગાકાર છે એ સીધો ભાગાકાર ન કરવો હોય 102 ભાગ્યા 2 કરીશું આપણે. 102 ભાગ્યા 2 ન કરવો હોય તો સીધા અહીંથી આના 2 ભાગ પાડી દેવાના અને 2ના 2 ભાગ પાડી દેવાના. તો આના 5 આવશે અને 51 આવશે. તો આવી રીતે એના ભાગ આપણે પાડી શકીએ. આગળ 51 છે 17ના ઘડિયામાં આવશે. 17 તેરી 51 અથવા તો 5 ને 1 6 3 થી પણ ભાગ પડશે. તો અહીંયા 3 અને અહીંયા 17 આવશે. આગળ 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 એકા 17. આવી રીતે સીધા આપણે ભાગ દઈશું. હવે એના અવિભાજ્ય અવયવો લખી નાખીએ નીચે. 34 બરાબર 2 ગુણ્યા 17
અને 102 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 17. તો હવે એનો ભૂસા શું થશે? એની અંદર સામાન્ય અવયવ એક 2 છે અને એક 17 છે. તો 2 ગુણ્યા 17 એનો ભૂસા થશે. તો શું થશે? 17 દુ 34 ભૂસા આપણને મળશે. આગળનો દાખલો છે 3 એની અંદર રકમ છે 70, 105 અને 175. તો એની અંદર આપણે જોઈએ તો પહેલા છે 70. જો આ બેકી સંખ્યા છે તો 2 થી ભાગાકાર કરીશું તો 35 મળશે આપણને. હવે 3 ને 5 8, 3 થી નહીં થાય 5 થી થશે કેમ કે એકમનો અંક 5 છે. તો 5 સત્તા 35, 7 છે અવિભાજ્ય છે એટલે 7 એકા 7, સીધા 1 થી જ ભાગાકાર કરીશું. 105 છે 3 થી ભાગાકાર થશે તો 105 3 થી જો 1 ને 5 6 એટલે કે 3 થી ભાગાકાર થાય છે. તો 105 ભાગ્યા આપણે 3 કરીએ. 105 ભાગ્યા 3, 3 તેરી 9 અને અહીંયા 1 વચ્ચે 5, 3 5 15 તો 35 મળશે આપણને. 35. આગળ 35 છે 7ના ઘડિયામાં અથવા તો 5ના ઘડિયામાં આવશે 5 સત્તા 35 અને 7 એકા 7. આગળ 175 છે એનો આપણે પહેલા 2 થી તો નહીં થાય 3 થી થશે કે નહીં જોવા માટે આપણે શું કરશું કે બધા અંકોનો સરવાળો કરીએ. 7 ને 8, 8 ને 5 13, તો 3 થી પણ ભાગાકાર થતો નથી. તો 5 થી થશે તો કે 0 અથવા 5 હોય તો થાય એકમનો અંક. તો એકમનો અંક 5 છે એનો અર્થ એ થયો કે 5 થી ભાગાકાર થઈ શકશે. તો 175 ભાગ્યા 5 કરીએ. 5 તેરી 15, અહીંયા વચ્ચે 2 અને 25, 25 25 0. તો 35 મળ્યા આપણને. 35 અને આપણે ભાગાકાર કર્યો 5 થી. હવે 35 તો આપણે એમને 5 થી જ ભાગાકાર કરી શકીશું. 5 અને 7 મળશે આપણને. હજી 7 એકા 7. આવી રીતે અવિભાજ્ય અવયવો એના આપણે પાડી શકીશું. હવે એના અવયવો અહીંયા નીચે 3 ને 3 ના લખી નાખીએ. પહેલા 70 ના અવયવો લખીએ. 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે 105 ના લખીએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 175 ના લખીએ 175 ના લખીએ તો એના છે 5 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે એની અંદર સામાન્ય અવયવો કયા કયા આવ્યા છે તો કે એક 5 છે 3 3 ની અંદર અને 7 છે 3 3 ની અંદર. તો ગુસા આપણે લખીએ અહીંયા એનો 5 ગુણ્યા 7 બરાબર 35 મળશે આપણને. એનો ગુસા શું મળશે? 35. એના પછીનો દાખલો જી છે. જી લખાયો H 91, 112 અને 49 છે. તો એ સંખ્યાઓ છે એનો આપણે ગુસા શોધીએ. તો પહેલા 91 છે 9 ને 1 10 થાય છે. 3 થી ભાગાકાર નહીં થઈ શકે. જોઈએ આગળ 7 થી થાય છે કે નહીં. 7 થી આપણે ભાગાકાર કરીએ. પહેલા 91 ભાગ્યા 7, 7 એકા 7, 2 વચ્ચે 21, 7 તેરી 21. 7 થી ભાગાકાર થઈ શકશે અને આપણને મળશે 13. અહીંયા મળ્યા 13. હવે 13 છે એ અવિભાજ્ય સંખ્યા જ છે તો એનો ભાગાકાર આપણે 13 થી જ કરવો પડશે. 13 એકા 13. હવે 112 છે 2 થી ભાગાકાર થઈ શકશે તો 112 ભાગ્યા 2 કરીએ તો 56 મળશે આપણને. કેટલા મળશે? 56. હવે 56 નો હજી 2 થી ભાગાકાર થઈ શકશે તો 56 નો 2 થી ભાગાકાર કરીએ તો કેટલા મળશે? 23 મળશે. અને 23 છે એ અવિભાજ્ય સંખ્યા જ છે તો આપણે 23 એકા 23 કરી દઈશું. આગળ 49 છે 7 49 અને 7 એકા 7. તો આવી રીતે મળશે. આગળ અહીંયા 56 થોડીક આપણે ફરીવાર આપણે કરી નાખીએ. 112 છે એની અંદર આપણે એનો ભાગાકાર છે એ ફરીવાર કરીએ. 2 થી ભાગાકાર કરીશું પહેલા તો 112 ભાગ્યા 2 કરીએ તો 2 5 10, 1 મળશે 12 અને 2 6 12. 56 મળ્યા આપણને. 56. હવે 56 નો હજી 2 થી ભાગાકાર કરીશું. 56 ભાગ્યા 2,
2 દુ 4, અહીંયા 1 વચ્ચે 16, 2 અઠા 16, અહીંયા 2 અને અહીંયા 28 મળશે, બરાબર. ને આપણી ભૂલ થઈ હતી. હવે 28 છે તો એમાં આપણે 2 થી હજી ભાગાકાર કરશું તો અહીંયા 14 મળશે. હજી 2 થી ભાગાકાર કરીએ તો 7 મળશે અને એના પછી 7 એકા 7. આવી રીતે એનો ભાગાકાર આપણે અવયવો પાડવાના છે. તો હવે એનો ગુસા આપણે લખીએ. અહીંયા પહેલા 91 ના અવયવો લખીએ. 91 નો અવયવો છે 7 ગુણ્યા 13. 112 ના અવયવો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અને એના પછી 49 ના અવયવો છે 7 ગુણ્યા 7. તો હવે ગુસા શું મળશે? ગુસા બરાબર ત્રણેયની અંદર સામાન્ય અવયવ છે એક જ છે 7, તો એનો ગુસા મળશે આપણને 7. આવી રીતે દાખલો ગણવાનો છે. એ જ પછીનો દાખલો છે I 18, 54 અને 81 છે. 18, 54 અને 81 તો જોઈએ એની અંદર આપણે ગુસા શોધીએ. તો 18 નો દાખલો છે. પહેલા બેજી સંખ્યા છે એકમનો અંક એટલે 2 થી ભાગાકાર કરીશું. 2 નવા 18 અને 3 તેરી 9 અને 3 એકા 3. આવી રીતે એના અવયવો પડશે. 54 છે તો એનો પણ 2 થી ભાગાકાર થઈ શકશે. તો 54 ના 2 ભાગ પાડીશું આપણે. 54 ના 2 ભાગ કયા પડશે? તો કે 27 પડશે. આગળ 27 છે 3 ના ઘડિયામાં આવશે તો 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. 81 છે એ 3 ના ઘડિયામાં આવશે તો 81 ભાગ્યા 3 કરીએ. 81 ભાગ્યા 3, 3 દુ 6, 1 2 વચ્ચે 21 થયા, 3 સત્તા 21 તો 27 મળ્યા. 3 અને 27 તો આવી રીતે એનો ભાગાકાર આપણે કરતું જવાનું છે. આગળ જોઈએ આપણે 27 મળ્યા છે તો 27 છે 3 ના ઘડિયામાં જે આવશે 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. આવી રીતે એના આપણે અવિભાજ્ય અવયવો પાડી શકીશું. હવે એના અવયવો લખી નાખીએ આપણે. 18 ના અવયવો છે 3 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 54 ના અવયવો લખીએ. 54 ના અવયવો છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 81 ના અવયવો લખીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છે. તો હવે અવિભાજ્ય અવયવ છે એમાં 3 છે એ બધામાં સામાન્ય છે. તો ગુસા શું મળશે? એનો 3 મળશે આપણને. એનો ગુસા મળશે 3. આગળનો દાખલો છે, છેલ્લો દાખલો જે છે 12, 45 અને 75. તો એનો આપણે ગુસા શોધીએ. તો પેલા 12 છે બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગાકાર થઈ શકશે તો 6 મળશે આપણને. એનો હજી 2 થી કરશું તો 3 મળશે અને 3 એકા 3 મળશે. 45 છે એનો 3 થી ભાગાકાર થઈ શકશે. 4 ને 5 9 થાય છે. 9 છે 3 નો અવયવી છે એટલે 3 થી ભાગાકાર આપણે કરી શકીશું. તો 3 અને 45 એટલે 45 ભાગ્યા 3 કરીએ. 45 ભાગ્યા 3, 3 એકા 3, 1 15 અને 3 પંચા 15. તો 15 તેરી 45 મળશે આપણને. અહીંયા મળશે 15. આગળ 15 છે 3 થી હજી ભાગાકાર ચાલી શકશે. 5 એકા 5. આવી રીતે એના અવિભાજ્ય અવયવો પાડવાના છે. એના પછી 75 છે 7 ને 5 12 થાય છે તો એનો પણ આપણે 3 થી ભાગાકાર કરી શકીશું. 75 ભાગ્યા 3 કરીએ તો 3 દુ 6, 1 વધ્યા 5, 3 પંચા 15. તો અહીંયા આપણને મળશે 25 અને 3 થી આપણે ભાગાકાર કર્યો. આગળ હવે 25 છે એનો 3 થી ભાગાકાર નહીં થાય પણ એકમનો અંક 5 છે એટલે 5 થી ભાગાકાર કરી શકીશું. પછું 25, 5 એકા 5. હવે એના અવયવો લખી નાખીએ. 12 ના અવયવો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 45 ના અવયવો છે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 75 ના અવયવો છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે ગુસા શું થશે? ગુસા થશે અવયવો સામાન્ય અવયવોની અંદર 3 છે, આમાં પણ 3 છે અને આમાં પણ 3 છે. એક જ સામાન્ય અવયવ છે 3 એટલે એનો ગુસા મળશે આપણને 3. આવી રીતે બધા દાખલાઓ આપણે કરવાના હતા. આગળનો પ્રશ્ન છે 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા પ્રશ્નો છે અહીંયા 3. 2 ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? તો 2 ક્રમિક સંખ્યાઓ આપણે લઈએ. જો 2 ક્રમિક સંખ્યાઓ માની લો કે આપણે 4 અને 5. તો 4 ના અવયવો શું છે? તો
કે 4 બરાબર 1, 2 અને 4 છે અને 5ના અવયવો છે 1 અને 5. તો એનો સામાન્ય અવયવ 1 મળ્યો. તો ગુસાઅ શું મળ્યો? ગુસાઅ 1 મળશે. એવી જ રીતે કોઈ પણ બીજી સંખ્યા લઈએ. આપણે માની લો કે 8 અને 9 લઈએ છીએ. તો 8ના અવયવો કયા થશે? 1, 2, 4 અને 8. 9ના અવયવો તો કે 9ના અવયવો થશે 1, 3 અને 9. તો એની અંદર પણ સામાન્ય અવયવ આવ્યો 1. તો એનો પણ ગુસાઅ મળશે, ગુસાઅ 1 મળશે. તો કોઈ પણ સંખ્યાઓ આપણે ક્રમિક સંખ્યાઓ લઈએ તો એનો ગુસાઅ આપણને શું મળે છે? 1 મળે છે. તો અહીંયા આપણે જવાબ એનો લખીશું કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ 1 મળે છે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓનો ગુસાઅ 1 મળે છે. બીજો બી પ્રશ્ન છે, બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસાઅ શોધવાનો છે. બેકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે? તો એ પણ આપણે જોઈએ, ટ્રાય કરીએ. બેકી સંખ્યાઓ, ક્રમિક સંખ્યાઓ બેકી એટલે કે પહેલા લઈએ 6 અને લખીએ 8. આ બંને બેકી સંખ્યા છે અને ક્રમિક છે. ક્રમિક બેકી સંખ્યા એટલે શું? 1, 2, 3, 4, 5, 6. એમાંથી બેકી લેવાની, 2 લેવાની, 4 લઈ શકાય, પણ 2 અને 6 લઈ શકાય નહીં, કેમ કે વચ્ચે 4 છે આવી ગઈ છે. તો ક્રમિક સંખ્યા ન થઈ. 2 અને 4 લઈએ તો એ બેકી સંખ્યા, ક્રમિક સંખ્યા થાય છે. તો 6 અને 8 છે ક્રમિક બેકી સંખ્યા છે. એનો આપણે ગુસાઅ જોઈએ તો 6ના અવયવો થાય છે 2, 1, 2, 3 અને 6. 8ના અવયવો થાય છે 1, 2, 4 અને 8. તો એની અંદર સામાન્ય અવયવ કયો આવ્યો? 1 અને 2. આ બે સામાન્ય અવયવ આવ્યા. તો ગુસાઅ શું થયો? 2 થયો. 1 ગુણ્યા 2 બરાબર 2 થશે. એના પછી કોઈ પણ બીજી ક્રમિક સંખ્યા પણ આપણે લઈએ. ઉદાહરણ માની લો કે 10 અને 12 લઈએ. તો 10ના અવયવો શું થશે? 1, 2, 5 અને 10. 12ના અવયવો તો કે 1, 2, 3, 4, 6 અને 12. તો એની અંદર પણ સામાન્ય અવયવ 1 અને 2 છે. તો ગુસાઅ થશે 1 ગુણ્યા 2 બરાબર 2. એટલે એનો અર્થ એ થયો કે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યાઓ લઈએ તો એનો ગુસાઅ આપણને 2 મળે છે. તો અહીંયા આપણે લખી નાખીએ કે ગુસાઅ 2 મળે છે. એવી જ રીતે આગળ છે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસાઅ શું મળે? બે ક્રમિક એકી સંખ્યાઓ જોઈએ આપણે. ક્રમિક એકી સંખ્યાઓ 3, 5, 7 એવી રીતે લેવી પડશે. તો આપણે લઈએ 9 અને 11 લઈએ. અને બીજું ઉદાહરણ આપણે લઈએ 13 અને 15નું લઈએ. તો 9 અને 11, 9ના અવયવો છે 1, 3 અને 9. 11 એક અવિભાજ્ય સંખ્યા છે તો 1 અને 11 મળશે એના અવયવો. તો એનો ગુસાઅ શું થશે? તો સામાન્ય અવયવ ફક્ત 1 જ છે એમાં. તો ગુસાઅ મળશે 1. એવી રીતે 13ના અવયવો, 13 અવિભાજ્ય સંખ્યા છે તો 1 અને 13. 15 છે એ અવિભાજ્ય નથી. 1, 3, 5 અને 15 છે, પણ સામાન્ય અવયવ 1 જ મળ્યો આપણને. તો ગુસાઅ એનો શું થશે? એનો ગુસાઅ પણ 1 જ મળશે આપણને. આવી રીતે કોઈ પણ ક્રમિક એકી સંખ્યાઓ લઈએ તો એનો ગુસાઅ આપણને 1 મળે છે. તો એનો જવાબ અહીંયા લખી નાખીએ, ગુસાઅ 1 મળે છે. તો આવી રીતે સંખ્યાઓ છે એનો, જો બેકી સંખ્યા હોય તો એનો ગુસાઅ 2 મળે છે. ક્રમિક એકી સંખ્યા હોય તો 1 મળે છે, અને બે ખાલી ક્રમિક સંખ્યા હોય તો પણ એનો ગુસાઅ 1 મળે છે. આગળ ત્રીજો દાખલો છે. અહીંયા અવિભાજ્ય અવયવો દ્વારા બે સહ અવિભાજ્ય સંખ્યાઓ 4 અને 15નો ગુસાઅ આ પ્રમાણે શોધ્યો. 4ના અવયવો છે 2 ગુણ્યા 2 અને 15ના અવયવો છે 3 ગુણ્યા 5. કારણ કે અવયવમાં કોઈ અવિભાજ્ય સામાન્ય અવયવ નથી, એટલે કે 4 અને 15 એ બંનેનો ગુસાઅ 0 છે. શું આ જવાબ સાચો છે? ખોટો આપણે કહેવાનો છે. જો એનો અવયવ 1 પણ આમાં સામાન્ય અવયવ નથી, છે સામાન્ય અવયવ 1 પણ નથી, તો એનો અર્થ શું થયો? એનો ગુસાઅ 0 થયો. જો 4 છે એના અવયવો છે 1, 2 અને 4 છે, અને 15ના અવયવો છે 1, 3, 5 અને 15 છે. અવિભાજ્ય અવયવ પાડીએ તો એની અંદર આપણે 1ને ગણતા નથી. તો 1 છે એનો અવયવ નથી, અવિભાજ્ય અવયવ છે નહીં, પણ છતાં પણ એનો અવયવ તો છે જ. એનો અર્થ શું થયો? એનો ગુસાઅ આપણને મળશે 1 મળશે. એનો ગુસાઅ શું મળશે? 1. જો 1 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, છતાં પણ એનો 1 છે એ 4 અને 15 બધી સંખ્યાઓનો અવયવ તો હોય જ છે, એટલે એનો ગુસાઅ 0 નથી મળતો, પણ એનો ગુસાઅ છે એ શું મળે છે? 1 મળે છે. એનો ગુસાઅ 1 મળશે. તો અહીંયા આપણે જવાબ લખીશું.
તો એનો ગુસા 1 છે. શું મળશે? 1 મળશે આપણને. તો આવી રીતે એ પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે. આગળ મુદ્દો છે 3.9 લઘુત્તમ સામાન્ય અવયવી. આપણે આગળ ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા આપણે સમજ્યા હતા. એવી રીતે હવે આગળ છે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ એટલે નાનું અને સામાન્ય અવયવી એટલે સામાન્ય અવયવી તો આપણને ખબર છે કે બંને બે સંખ્યાઓ આપેલી હોય તો એની અંદર જે સામાન્ય અવયવી આવતો હોય બંનેની અંદર આવતો હોય એને સામાન્ય અવયવી કહેવાય. લઘુત્તમ એટલે બંનેની અંદર જે બે સંખ્યાઓ હોય. આપણે એક સરળ ઉદાહરણ દ્વારા આપણે એને સમજી લઈએ કે લસા એટલે શું. તો પહેલા ગુસા સમજીએ. 4 માની લો કે 4 અને 6 છે એના અવયવો આપણે લખીએ. 4 અને 6 1 2 4. 6 ના અવયવો તો કે 1 2 3 અને 6. તો એની અંદર સામાન્ય અવયવો આવ્યા 1 અને 2 આવ્યા. તો એનો ગુસા થાય 2 ગુણ્યા 1 બરાબર 2. એનો ગુસા 2 થાય. તો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. અવયવ છે એ અવયવ પાડીને પછી કરવાનું હોય. હવે લસા એટલે શું? તો કે લસા માટે 4 અને 6 ના અવયવી લખવા પડશે. તો 4 ના અવયવી અહીંયા લખીએ આપણે. તો 4 ના અવયવી થશે પહેલા તો 4 થી શરૂઆત થાય. 4 8 12 16 20 24 28 આ બધા 4 ના અવયવી છે. હવે 6 ના અવયવી લખીએ. 6 12 18 24 30 અને 36 આ બધા 6 ના અવયવી થયા. તો હવે લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો આની અંદર હવે સામાન્ય અવયવી કયા કયા આવ્યા જોઈએ આપણે. તો એક તો 12 આવ્યા આની અંદર. એના પછી કયા આવ્યા? તો કે 24 આવ્યા. એના પછી જો અહીંયા 28 પછી 32 અને 36 પણ 4 ના અવયવી છે. તો જો અહીંયા 36 સામાન્ય આવ્યા. તો આની અંદર જે સામાન્ય અવયવી આવ્યા છે અહીંયા લખી નાખીએ આપણે સામાન્ય અવયવી. સામાન્ય અવયવી મળ્યા આપણને 12 24 અને 36. એમાં નાનામાં નાનો અવયવી કયો છે સામાન્ય અવયવી? તો કે 12. તો 12 છે એ 4 અને 6 નો લસા કહેવાય. 4 અને 6 નો લસા શું છે? 12. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ એટલે નાનું અને સામાન્ય અવયવી. સામાન્ય અવયવી આ બધા છે 3 છે. પણ લઘુત્તમ એટલે નાનામાં નાનો કયો છે? તો કે 12. તો 12 છે એ 4 અને 6 નો લસા છે. તો એવી રીતે એકાદું જે આપણે બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આપણે લેવું છે 3 અને 5 નું ઉદાહરણ લઈએ. તો 3 ના અવયવી લખીએ. 3 6 9 12 15 18 21 આ અવયવી લખ્યા આપણે. 24 અને 27 સુધી લખીએ અને 30 લખીએ. બરાબર. હવે 5 ના અવયવી લખીએ. તો કે 5 10 15 20 25 30. હવે એના સામાન્ય અવયવી કયા કયા છે આની અંદર આપણે જોઈએ તો સામાન્ય અવયવી આની અંદર છે પહેલા આવ્યા 15. એના પછી આવ્યા છે 30. આ સામાન્ય અવયવી છે. તો હવે અહીંયા લખી નાખીએ આપણે સામાન્ય અવયવી. સામાન્ય અવયવી છે 15 અને 30 છે. એમાં બે અવયવી છે સામાન્ય 15 અને 30. એમાં નાનામાં નાનો શું છે? લઘુત્તમ સામાન્ય અવયવી કયો થયો? તો કે નાનામાં નાનો 15 છે. એનાથી નાનો એક પણ સામાન્ય અવયવી એની અંદર આવતો નથી. એનાથી નાનો એક પણ સામાન્ય અવયવી આ બંનેની સંખ્યાની અંદર આવતો નથી. તો 15 છે એનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શું થયો? 15 થયો. તો આવી રીતે લસા છે આપણે સમજવાનો છે. તો એ લસા શોધવા માટેના અલગ અલગ રીતો છે એ આગળ આપણે સમજીશું. ખાસ કરીને આપણે લસા એટલે શું એ સમજવા માટે એ ઉદાહરણો આપણે જોઈએ. હવે એની વ્યાખ્યા પણ આપેલી છે. 2 કે 2થી વધારે આપેલી સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી આ બે સંખ્યાઓના સામાન્ય અવયવીમાંથી સૌથી નાનો અવયવી હોય છે. સૌથી નાનો જો બે સંખ્યાઓ આપેલી હોય તો બે સંખ્યાઓના જેટલા અવયવી હોય એમાંથી સામાન્ય અવયવી જેટલા હોય એમાંથી સૌથી નાનો સામાન્ય અવયવી હોય એને એનો લસા કહેવાય. એના ટૂંકમાં શું કહેવાય? લસા કહેવામાં આવે છે. અહીં ઉદાહરણ પણ આપેલું છે. જો 12 અને 18 નો લસા શોધો. 12 અને 18 નો લસા શોધો. તો અહીંયા જો 12 ના અવયવી અવિભાજ્ય અવયવો પાડેલા છે. તો અવયવો અવિભાજ્ય અહીંયા અલગ રીત આપેલી છે લસા શોધવા માટેની. જો
તો લસા શોધવા માટેની રીત આપેલી છે, તો એ પણ આપણે સમજી લઈએ. જો માની લો કે 15 અને 18 આ બંનેનો આપણે લસા શોધવો છે, તો એના પેલા અવિભાજ્ય અવયવો આપણે લખી નાખવાના છે. તો અવિભાજ્ય અવયવો 1, 3 અને 5 છે આના, બરાબર. આના અવિભાજ્ય અવયવો કયા કયા છે? તો કે આના અવિભાજ્ય છે 1, 2 અને 3 છે, બરાબર. આટલા એના અવિભાજ્ય અવયવો છે. હવે એના અવિભાજ્ય અવયવો છે એને લસા લખવા માટે બધા જ અવયવો એક વાર લઈ લેવાનો. જો આની અંદર 3 સામાન્ય છે તો એનો ગુસાઅ થાય છે, પણ ગુસાઅ છે ને આપણે લસા શોધવાનો છે, તો બધા અવયવો એક વાર લેવાના છે, અને 2 વાર આવતો એક જ વાર લેવાનો. પહેલા સામાન્ય આવતો એક વાર લઈ લેવાનો. હવે બાકી કયા કયા રહ્યા? 1, 2 અને 5 રહ્યા. તો 2 અને 5 આ બધાનો ગુણાકાર આપણે કરી નાખવાનો છે. 3 દુ 6 અને 6 પંચા 30. તો આનો ગુસા શું થશે? લસા શું થશે? 30. અને આમાં 18 છે, એની અંદર એના સામાન્ય અવયવો આમાં 3, 1, 2, 3. આની અંદર થોડીક ભૂલ થાય છે, તો એની અંદર બધા જ અવયવો આપણે લખવા પડશે. 18ના અવયવો છે બધા જ આપણે લખવાના છે. તો જો પહેલા આપણે લખી નાખીએ. 15ના અવયવો તો બરાબર લખ્યા હતા આપણે, 3 અને 5 છે. હવે 18ના અવયવો શું થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3 થશે. હવે આપણે એના સામાન્ય અવયવો 1 છે. હવે એના લખી નાખીએ આપણે લસા બરાબર 3, 1. જો બંનેમાં સામાન્ય છે ને એક જ વાર લેવાનું છે. બાકી 3 બાકી કયા કયા રહ્યા? તો બાકી રહ્યા 5, 2 અને 3. એ બધા એક વાર લઈ લેવાનું. 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે બધાનો ગુણાકાર હવે કરવો પડશે. 3 દુ 6, 6 તેરી 18 અને 18 પંચા 90. તો એનો સામાન્ય અવયવી થયો 90. લસા શું મળશે? 90 મળશે. 18 અને 15નો લસા મળશે 90. તો એવી રીતે એ લસા છે આપણે શોધવાનો છે. એવી રીતે અહીંયા પણ જો અલગ અલગ ઉદાહરણો આપેલા છે કે 24 અને 90 એનો લસા શું થાય છે? એના માટે જો 24ના અવયવો લખેલા છે, અહીંયા 90ના અવયવો લખેલા છે. હવે લસા માટેના અવયવો જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2. તો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 સામાન્ય અવયવો હતા ને, પહેલા 2 અહીં લઈ લીધા. 3 ગુણ્યા 3 આ 2 હતા એ લઈ લીધા. હવે એક બાકી કયો રહ્યો? 5 રહ્યો. 5 અહીં લઈ લીધા. તો બધા જ અવયવો જે સામાન્ય હોય એક વાર લેવાના છે, અને 2માં બાકી હોય એ પણ એક વાર લઈ લેવાના છે. તો એવી રીતે અહીં લઈ અને એના બધાનો ગુણાકાર કરવાનો, એ આપણને એનો લસા મળી જાય. તો એવી રીતે અવિભાજ્ય અવયવોની રીતથી અહીંયા આપણે આપેલા છે બધા અલગ અલગ પ્રકારના ઉદાહરણો. અને એની એક અલગ બીજી રીત આવે છે, સરળ રીત. એ આ અવિભાજ્ય અવયવોની રીત છે. તો એ પણ આપણે જોઈ લઈએ. તો આવી રીતે આપણે અવિભાજ્ય અવયવોની રીતથી પણ આપણે એનો લસા શોધી શકીએ. તો એક ઉદાહરણ આપણે લઈએ એનું. જો માની લો કે આપણે 12, 15 અને 18 આ સંખ્યાઓ છે એનો આપણે લસા શોધવો છે, 3 સંખ્યાઓનો. તો એના માટે આપણે જે અવિભાજ્ય અવયવો પાડતા હતા એની જેમ જ તેને આપણે અવયવો પાડીશું. તો આવી રીતે લીટી દોરી અને પહેલાં તો જો એની અંદર 3 સંખ્યાઓ છે, તો 3 સંખ્યાઓ છે એનાથી ભાગ ચાલતો હોય એ આપણે જોવાનું નથી. આપણે શું જોવાનું છે? કોઈ પણ એક સંખ્યા જોવાની છે. માની લો કે 2 છે, 2થી ભાગ ચાલી શકે છે 12નો. 12નો ભાગ કેટલાથી ચાલે છે? 2થી. 2 6 12. પણ 15નો ભાગાકાર 2થી નથી થઈ શકતો, તો એ 15ના 15 મૂકી દેવાના છે. 18નો 2થી થાય છે, તો કે હા, તો અહીંયા કેટલા આવશે? 9 આવશે. તો આ 2નો હવે 2થી ભાગાકાર થાય છે, તો કે અહીંયા 2થી થાય છે. કોઈ પણ એક સંખ્યાનો 2થી ભાગાકાર થતો હોય ત્યાં સુધી કરી જવાનો છે. 2 તેરી 6. અહીંયા 15નો 2થી નથી થતો, 9નો નથી થતો, તો એમને એમ લખી નાખવાના છે. એના પછી જોઈએ હવે 3થી થઈએ. 3 3 એકા 3, 3 પંચા 15 અને 3 તેરી 9. હવે હજી 3થી થશે, તો અહીંયા 1 આવી ગયો છે, તો 1નો 1 લખવાનો. અહીંયા 5 એમને એમ લખીશું, કેમ કે 3નો ભાગાકાર 5થી નથી થતો. અહીંયા 1 લખી નાખશું. હવે 1 બાકી રહ્યા 5. અહીંયા 3 જગ્યાએ જ્યાં સુધી 1 ન આવી જાય ત્યાં સુધી ભાગાકાર કરતું જવાનું છે. આવી રીતે ભાગ પાડી દેવાના છે. એના પછી હવે અહીંયા બધા અવિભાજ્ય અવયવો લખી નાખવાના છે. લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. આવી રીતે લખી નાખવાના છે અને એનો બધાનો ગુણાકાર કરી નાખવાનો છે. તો બરાબર ગુણાકાર કેટલો થશે? 2 દુ 4, 4 તેરી 12 અને 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36 અને 36 ગુણ્યા 5. તો
5 6 30 ની 0 વધી 3 ને 5 તેરી 15 15 ને 3 18 કેટલા મળ્યા આપણને 180 મળ્યા. કેટલા મળ્યા 180. તો લસા થશે 180 આ ત્રણ સંખ્યાઓનો. તો આવી રીતે લસા શોધવાનો હોય છે. બે રીતે આપણે લસા શોધી શકીએ. આને અવિભાજ્ય અવયવોની રીત છે અને બીજી કઈ રીતે આવી ઉપર અવિભાજ્ય અવયવો પાડવાના છે અને એના દ્વારા આપણે બધી સંખ્યાઓ છે એ લઈ લેવાની અને એનો પણ આપણે લસા શોધી શકીએ છીએ. તો બેમાંથી કોઈ પણ રીતે આપણે એનો લસા શોધી શકીએ છીએ. આગળ અહીંયા એ બીજા કેટલાક ઉદાહરણો આપેલા છે ગુસા અને લસાઅના. એટલે કે અહીંયા જે વ્યવહારુ દાખલાઓ આપેલા છે લસા અને ગુસાઅના. જો એક ઉદાહરણ આપેલું છે કે 2 ટેન્કરમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. તો બંને ટેન્કરની ગુજાંશ માપવા માટે કેટલા લીટરનું માપ્યું જોઈશે. તો એ બંનેનો ગુસા શોધવો પડે. તો ગુસા શોધવા માટે અહીંયા જો અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધેલો છે. બરાબર. તો આવી રીતે અલગ અલગ જો અહીંયા લસાનો દાખલો છે એવી રીતે આપણે જે ગણ્યો એ જ રીતથી ગણેલો છે અને લસા શોધેલો છે. તો આવી રીતે એ લસા અને ગુસા આપણે શોધી શકીએ. એ ઉદાહરણો છે બરાબર તમે જોઈ લેજો. આગળનું સ્વાધ્યાય છે 3.7. તો એ 3.7 સ્વાધ્યાય છે એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય તરત જ આગળનો વિડીયો તમે ભાગ જોઈ લેજો એટલે તમને તરત જ આગળનું સ્વાધ્યાય 3.7 છે સમજાઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આગળના પ્રકરણોના જે કંઈ વિડીયો હોય એ અપલોડ થાય તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય.